વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાને બહાને ઠગાઈ આચરતી વધુ એક ગેંગ ઝડપાઈ છે। વલસાડ જિલ્લાના કપરાળા વિસ્તારના નાના પોઢા પોલીસે સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી આચરનાર ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાના બહાને ઠગાઈ આચરતી વધુ એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે। આ વખતે જિલ્લાના કપરાળા વિસ્તારના નાના પોઢા પોલીસે સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં મૂળ બિહારના મોહમ્મદ બાબર મોહમ્મદ મજનુ રાઈન, મોહમ્મદ જબ્બાર મોહમ્મદ ગોલહી રાઈન અને અબ્દુલ અલી અબ્દુલ સલામ શેખ નામના 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ મોટે ભાગે આ આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે ફરી એને લોકોને અજ્ઞાનતાનો લાભ લઈ અને શરૂઆતમાં તેમને તાંબા પિત્તળના વાસણો ચમકાવી આપવાના બહાને ઘરે વાસણ સાફ કરવા બેસે છે। ત્યારબાદ ઘરે હાજર એકલ દોકલ મહિલાને ભોળવી અને ઘરના સોનાના અને ચાંદીના દાગીનાને પણ ચમકાવી આપવાના બહાને આવા દાગીના કેમિકલ દ્વારા સાફ કરવાના બહાને છેતરપિંડી આચરે છે અને ત્યારબાદ ફરાર થઈ જાય છે। આ અગાઉ પણ વલસાડ જિલ્લામાંથી આવી 2 ગેંગ ઝડપાઈ ચૂકી છે, જ્યારે વધુ એક ગેંગ પોલીસના હાથે દબોચાતા અંતરિયાળ વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ અને છેતરપિંડી આચરતી આવી ગેંગો હજુ પણ સક્રિય હોવાનું બહાર આવી રહ્યું છે। ત્યારે જો આપ પણ આપના ત્યાં કોઈ સોના ચાંદીના દાગીના ઘરે બેઠા ચમકાવી આપવાની લાલચ આપી અને આવે તો સાવધાન થઈ જજો। ક્યાંક આવા અજાણ્યા ઠગો પર વિશ્વાસ મૂકવો ભારે પણ પડી શકે છે। તો આ